બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. આજે ફરીવાર આપણે અહીંયા ભેગા થયા છે અને આપણી દરમિયાનમાં અલ્હાજ ફયાઝભાઈ ધિરાની કે જે અરુષા જમાતના ચેરમેન છે. એ પોતે તારુફના મોહતાજ નથી અને આપણે એમ કહીએ કે એ પોતે એ હાલતા ચાલતા ખિદમત ગુજાર છે. ફક્ત એ જ નહીં બલકે એમના મરહૂમ વાલિદ જે હતા એ પણ કોમ પ્રત્યે બહુ જ દગશ દેખાઈ રહ્યા છે અને કોમ પ્રેમી હતા. આજે અલ્હમ્દુલિલ્લાહ અમારી દરમિયાનમાં મોજૂદ છે ને અમે ખુશકિસ્મત છે કે અમે એ મોકાને ગનીમત સમજીને પોતે અહીંયા આવ્યા છે ને અમે એમને થેન્ક યુ કહે છે કે પોતાનો કિંમતી સમય ટાઈમ અમને આપ્યા અને અમારા સાથે વાત કરે છે. ફયાઝભાઈ, સૌથી પહેલાં તો અમે તમારો શુક્ર અદા કરીએ છીએ અને થેન્ક યુ વેરી મચ કહે છે. બીજું કે તમે અરુષાની જમાતમાં છો, પ્લીઝ કેટલા વર્ષોથી છો અને શું આજે આપણી અરુષા જમાતની જે છે પ્રગતિ ક્યાં હતી ને ક્યાં પહોંચી? અલ્હાજ અમીનભાઈ નાસરનો આજે બીજો ટર્મ છે અને પહેલી ટર્મમાં બી શાયદ એમનું યાદ હશે તમને ને અત્યારે બી. તો તમે આ મિટિંગ જે 29 ઓર્ડિનરી કોન્ફરન્સ જે છે તો એનાથી તમે શું લઈને જાઓ છો અને શું આ બીજો ટર્મ જે આવ્યો છે તમે શું એક્સપેક્ટ કરો છો ને પહેલાંથી એમનું શું તમારી અરુષા જમાતમાં એક અસર મૂક્યા છે? પ્લીઝ અગર એની બારામાં તમે કાંઈ ઉલ્લેખ કરી શકો તો. થેન્ક યુ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. થેન્ક યુ વેરી મચ શેખ મુજતબા, તમે મને લાયક સમજ્યા અને બોલાવ્યા અહીંયા વાતચીત કરવા વાસ્તે. ઇન્શાઅલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ હું અરુષાનો પ્રમુખ છું, બાકી ટૂંકમાં હું સેવક છું ને કોશિશ એ છે કે ઇમામની ખિદમત કરે, અહલુલ બેતના ખિદમત ગુજાર બને. મારું પ્રમુખનું પહેલો ટર્મ છે. એની પહેલાં હું ઉપપ્રમુખ હતો, વાઇસ ચેરમેન હતો અરુષા જમાતનો ને અલ્હમ્દુલિલ્લાહ સંજોગો એવા હતા કે હું હવે પ્રમુખનું ખિદમત કરવાનો મોકો મળ્યો છે. અલ્હમ્દુલિલ્લાહ તમે જે પૂછા કર્યા અમીનભાઈના બારામાં, જે આફ્રિકા ફેડરેશનના ચેરમેન ઇલેક્ટ છે, હમણાં જે ઇલેક્ટ થયા છે, એ પહેલાં એ પ્રમુખ હતા ને અલ્હમ્દુલિલ્લાહ એ અરુષા જમાત વાસ્તે બહુ ઘણું બધું કર્યા છે જે અમારી પાસે દેવાનું નથી, બાકી અમે હંમેશા એના વાસ્તે દુઆ કરે છે ને અલ્લાહ સુબહાનહુ વ તઆલા એને જઝાએ ખેર આપશે. એક નાનો દાખલો આપું છું. જે અમારી ખુશકિસ્મતી છે કે મારા ટર્મમાં અલ મહદી ટાવર, જે ઇમામના નામનું એક મોટું ટાવર છે, જે 12-13 વર્ષથી અટકેલું હતું એ પ્રોજેક્ટ, એને અલ્હમ્દુલિલ્લાહ અમીનભાઈના ટર્મમાં ને કિસ્મતથી મારું ટર્મમાં અલ્હમ્દુલિલ્લાહ કમ્પ્લીશન પર આવ્યું ને એક શાનદાર બિલ્ડિંગ અરુષા જમાતમાં ને મળી છે ને એ જમાતને ઇન્કમ આપશે ઇન્શાઅલ્લાહ ને જમાતના કામોને આગળ વધારશે ઇન્શાઅલ્લાહ. જી થેન્ક યુ વેરી મચ ફયાઝભાઈ. આજે તમે વાત કર્યા છો એ ખરેખર અમારા માટે એક દગશ છે. ફયાઝભાઈ, આપણે જોતા હોય છે કે એ લોકો આજે આપણી સભા છે, હર સભાની અંદર કાંઈ ને કાંઈ મિટિંગ્સ હોય છે, ચર્ચા થાય છે. તમે લાગે છે કે એ આપણા યંગસ્ટર્સ માટે આ સારો છે, ફાયદો છે કે નથી? ને આટલું બધું, સોરી વર્ડ વાપરું છું, ખર્ચો કરવું, એક્ઝામ્પલ આપું છું, તો એ બધું કરવું જરૂરી છે આજની દોરની અંદર? ને આજે એનું જે આઉટકમ છે એનું શું થયું છે, એનું ફાયદો તમે શું દેખાઈ રહે છે? પ્લીઝ. બહુ મોટું સવાલ કર્યા છો તમે, બાકી હું કોશિશ કરીશ જવાબ દેવા વાસ્તે. આ કોન્ફરન્સ યા મીટિંગો થાવો બહુ જરૂરી છે
બહુ જરૂરી છે. સ્પેશિયલી તમે યુથ્સની વાત કર્યા છો. યુથ્સને આવા કોન્ફરન્સ, આવા મિટિંગમાં બધું ઓપનલી ખબર પડવું જોઈએ કે કોમના વડીલો શું કામ કરે છે, કેટલી મહેનત કરે છે, ને એટલું ઇઝી નથી. તો આ બહુ જરૂરી છે. એક વાત કહેવાની બી જરૂરી છે કે કુરાનમાં છે ઉદુ ઇલા સબીલી રબ્બિક બિલ હિકમા વલ મૌઇઝતિલ હસના. તો એ કોન્ફરન્સીસમાં, એ મિટિંગ્સમાં અગર વિઝડમથી, મૌઇઝા હસના, પોઝિટિવ એનર્જીથી વાતું થાય તો યુથ્સને બહુ કામ આવશે એ વસ્તુ, ને એ લોકોને બહુ ફાયદો મળશે ઇન્શાઅલ્લાહ. ને આગળ જતાં એ લોકો નેક લીડર્સ બની શકશે. એટલે તમારો જે સવાલ હતો કે આ મિટિંગનું શું કામ છે, એ લોકોને આવવાની બહુ જરૂર છે, કારણ કે એ લોકો કોમને કાલે આગળ લઈ જશે. ફયાઝભાઈ, મારું તો સવાલ તો એક કોરે જે દિલની ગહેરાઈથી એ વિચારો આવતા હોય છે, પણ જે તમે જે જવાબ આપ્યા છો એ એક પાયદાર છે ને અમારી નૌજવાનો માટે એ એક ઇબરતનો જવાબ બની જશે. અલ્લાહ તમને જઝાએ ખૈર ઇનાયત કરે. ફયાઝભાઈ, જે રીતના હમણાં તમે વાત કરી કે લોકો આવે ને કામ કરે, પણ જાણે જે કોઈ કામ કરે છે ને એમાં ચેલેન્જીસ બહુ આવે છે. હવે આ ચેલેન્જીસના ડરથી, ચેલેન્જીસના ખોફથી અમુક એવા નૌજવાનો છે કે જે ચેલેન્જીસનું નામ સાંભળે છે ને એ લોકો ભાગી જાય છે, ના 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 અમે તો કાંઈ કરવું નથી. તો હવે આવા નૌજવાનોને આ ચેલેન્જીસને ટેકલ કરવાનું શું આસાન તરીકો છે કે જે એ લોકોને આપણે આપી શકે ને એ લોકો અમારી કોમમાં આવી કરીને જોડાઈ જાય? બહુ સારું સવાલ કર્યા છો તમે. યુથ્સને ઇન્કરેજ કરવાની બહુ જરૂર છે. તકલીફો હશે, બાકી કુરાનમાં છે ઇન્નામા અલ ઉસરી યુસરા. હાર્ડશીપ સાથે ઇઝીનેસ બી. હાર્ડશીપ તરત જ પતી જાય એની સાથે જ છે. એટલે એ લોકો ગભરાય નહીં. ડિફિકલ્ટીઝ હશે, બાકી પોઝિટિવ માઇન્ડ રાખે, માઇન્ડસેટ પોઝિટિવ હોય, એનર્જીવાળું હોય તો અલ્લાહ એ રસ્તા ખોલી દે છે. વમન યત્તકિલ્લાહ યજઅલ લહુ મખરજા. જે ખુદાનું તકવા રાખે છે એની વાસ્તે ખુદા રસ્તા ખોલી દે છે. તો બિલકુલ ગભરાય નહીં. કોમ સાથે, કોમને સેવા આપે એમાં બહુ જઝાએ ખૈર છે, ને અહીંયા દુનિયામાં એનો ફાયદો એ લોકો જોશે ઇન્શાઅલ્લાહ. થેન્ક યુ વેરી મચ ફૈયાઝભાઈ. હું તમારું વધારે ટાઈમ નહીં લઉં. તમારું ઘણું ઘણું આભાર, અને અમે દુઆ કરીએ છીએ કે અલ્લાહ તમને કામયાબી અતા કરે, સેહતયાબીની સાથે તમે તમારી ઔલાદને લાંબો આયુષ્ય આપે, જેથી કરીને તમે અમારી કોમની ખિદમત કરી શકો. ને ફરીવાર હું તમને કહું છું થેન્ક યુ સો મચ. જઝાકલ્લાહ. સંત થેન્ક યુ.